અત્યારે જસ્ટ હું જમીન ઊભો થયો અને મને એમ થયું માથે એક ચોકલેટ ખાઈ લઉં. તો આ છે ડાર્ક ચોકલેટ. અને મને વિચાર આવ્યો કે બાને મીઠું બહુ ભાવે ને, આ ચોકલેટ છે ને એમને ચખાડીને આપણે જોઈ એમનું શું રિએક્શન આવે છે. 3 પીસ તોડીને કાઢ્યા. ચોકલેટ ચોકલેટ છે ચોકલેટ. બોલપેન હું હાથમાં રાખી છે? બોલપેન ચેક સાઇન કરવાના જ કઈ? પેલા બોલપેન મૂકી દે. ચોકલેટ ચોકલેટ ચાખવા આટલું આપી છે એમ કહું છું. કળા કઈ છે? ફ્રીજમાં હતી ને. મીઠું મોઢું કર્યું. મીઠું લાગે છે? લાગે જ મીઠી? એટલા કટકામ કેમ ખબર પડે? આનંદે નવી મંગાવી હતી ગઈકાલે. સરસ છે એમ? તો તૂટે ને. આમાં સુગર બહુ ઓછી હોય. આ ડાર્ક ચોકલેટ છે. ડાર્ક ચોકલેટ છે વધારે 70% ડાર્ક ચોકલેટ છે જે હેલ્થ માટે સારું. એટલે સુગરનું પ્રમાણ ઓછું છે. પામ ઓઇલ માપે એમ. એટલે પામ ઓઇલ આવે તો ચોકલેટ બાકી બધી તો પામ ઓઇલ જ આવે. હાવ એ આપણે કઈ ડિટેલમાં નથી જવું, પણ મૂળ ઓછી મીઠી હોય. મેં કીધું તમને મીઠી લાગે છે કે નહીં જોઉં. છે મીઠી? મીઠી જ છે. મીઠી જ લાગી ભાઈ. તો હવેથી આ ચોકલેટ ખાવાની જ્યારે ખાવી હોય ને ત્યારે ડાર્ક. રેડી? ખાઈ લો. આશ્ચર્યચકિત થઈ ગયો હું. આમાં કાંઈ નક્કી ન કહેવાય. નો તો એ બોલે કે નહોતી બરાબર. ટોટલ ફેટ 47 ગ્રામ, એડેડ સુગર 23%, સોડિયમ 18%, ટ્રાન્સ ફેટ 0.1, ટૂંકમાં 1 નહીં 0.1 એમ. કોલેસ્ટ્રોલ 4.4.